નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને સૌથી મહત્વના સમાચાર આજે આવી ગયા છે મિત્રો। વાત કરીએ તો ગુજરાત રાજ્ય પર કાયદેસરનું આપ ફાટ્યું હોય। ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પૂરની પરિસ્થિતિ બની ચૂકી છે। શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે 24 તારીખ માટે, અને અસલી ખતરો તો હજુ ટળ્યો નથી, કારણ કે આ તો માત્ર શરૂઆત છે। અંબાલાલ પટેલે કીધું હતું કે 22 તારીખથી લઈને 28 તારીખ સુધી ગુજરાત રાજ્ય ઉપર જોવા મળશે ધોધમાર વરસાદનો રાઉન્ડ। તો અંબાલાલ પટેલ ઉપર જે મિત્રો પ્રશ્નો કરી રહ્યા હતા તે અત્યારે ખાસ મિત્રો જે છે તે અહીંયા અંબાલાલ પટેલની આગાહી સાચી પડી છે। તો ખાસ જણાવીએ કે અંબાલાલે મિત્રો પહેલેથી જ જણાવી દીધું હતું આજથી 10 દિવસ પહેલા કે 22 તારીખથી 28 તારીખ ગુજરાતમાં ભૂક્કા કાઢશે વરસાદ, અને આપણે જોયું કે 23 તારીખે ગુજરાત રાજ્ય ઉપર પૂર જેવી પરિસ્થિતિઓ જોવા મળી। તમને મિત્રો ખ્યાલ ન હોય તો ટેન્શન ન લેતા મિત્રો, આ વિડીયોની અંદર આખી ચોપડી ખોલીને હું તમારી સાથે મૂકી દેવાનો છું, એટલે ક્યાં કેટલો વરસાદ પડ્યો, કઈ જગ્યાએ, અને હવે વધારે જોર વધવાનું છે કઈ જગ્યાએ। 24 તારીખ અને શુક્રવાર વહેલી સવારથી 5 વાગ્યાથી જે રાઉન્ડ ચાલુ શરૂ થઈ ગયો છે, અને જે હવે આગળના સમયની અંદર શરૂ થવાનો છે રાઉન્ડ, તો એ કઈ જગ્યાએ છે, તેની અંદર તમારું ગામ આવે છે કે કેમ, તે બધી જ માહિતી મિત્રો એકે એક નાની નાની માહિતી પણ તમને જણાવીશ આજના આ વિડીયોની અંદર, જેથી કરીને તમારે બીજી કોઈ જગ્યાએ અન્ય જગ્યાએ ભટકવું ના પડે। આ એક જ વિડીયોમાં તમને બધી જ માહિતી જે છે તે આપી દેવામાં આવશે। તો મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલા અમારી એક નાનકડી અપીલ કરવા માંગુ છું કે વિડીયો બનાવવા માટે ઘણી બધી મહેનત લાગતી હોય છે, તો એની પાછળ તમારે ખાલી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, જેથી કરીને આવા જ વિડીયો તમારા સુધી રેગ્યુલર દરરોજના ધોરણે પહોંચતા રહે। અને સૌથી પહેલા મિત્રો એક ડિસ્ક્લેમર આપી દઉં કે વિડીયોમાં જે પણ માહિતી આપવામાં આવે છે તે બધી વેધર મોડેલો, ડેટાઓ અને આંકડાઓને આધારે છે, જેની કોઈ પણ પ્રકારે અમે પુષ્ટિ કરતા નથી, અને વિડીયોમાં આપવામાં આવેલી તમામ માહિતી ગૂગલને આધીન હોય છે, જેની ખાસ નોંધ લેવી। અને જે મિત્રો અત્યારે સૌથી પહેલા મિત્રો માહિતી આપીએ તો ગુજરાત રાજ્યની અંદર અત્યારે હાલ લાઈવ સિસ્ટમ શું જણાવી રહી છે, તે અત્યારે હાલની સ્થિતિ કઈ રીતે છે જણાવીએ તો મિત્રો 23 તારીખે વહેલી સવારથી રાત્રિ સુધી દક્ષિણ ગુજરાતમાં કાયદેસરનું તાંડવ જોવા મળ્યું, અને મિત્રો દક્ષિણ ગુજરાત અડધું જે છે તે અત્યારે પાણીમાં ડૂબેલું છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ આ બધી જગ્યાએ ધોધમાર વરસાદની સિસ્ટમ ચાલી, અને આ સિસ્ટમ મિત્રો ધીમે ધીમે ઉપર ચડતી ગઈ, એટલે બપોર સુધીમાં સિસ્ટમ અમદાવાદ અને વડોદરા ઉપર આવી ગઈ છે, એટલે અમદાવાદમાં પણ સિસ્ટમ આજે જળબંબાકાર કરી દીધું છે। અમદાવાદમાં પણ 8 થી લઈને 10 ઇંચના વરસાદો આજે પડ્યા। તો મિત્રો 24 તારીખની અંદર પણ હવે આગળ શું રહેશે તેની વાત કરીએ તે પહેલા મિત્રો તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો અને તમારા વિસ્તારની અંદર વરસાદનો માહોલ કેવો છે તે મિત્રો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો। તો મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતથી હવે આ સિસ્ટમ ધીમે ધીમે સીધી પહોંચી ગઈ છે ઉત્તર ગુજરાત અને કચ્છ બાજુના વિસ્તારોમાં, એટલે હવે આજે 24 તારીખના દિવસે કેવો રહેવાનો છે આજનો દિવસ તમારે જાણવું ખાસ જરૂરી છે। 24 તારીખ અને શુક્રવાર ગુજરાત રાજ્યમાં આપી દેવામાં આવ્યું છે હાઈ રેડ એલર્ટ। કામ વગર તમામ લોકોએ ઘરની અંદર જ રહેવું, કામ વગર ઘરની બહાર ના નીકળવું, શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। કઈ કઈ જગ્યાએ શાળા કોલેજોમાં રજા છે એ પણ નોંધી લો તો સુરત, અમદાવાદ અને સાથે સાથે મિત્રો દક્ષિણ ગુજરાતમાં નવસારી સહિતના અને વલસાડ સહિતના જે વિસ્તારો છે આ ભાગે બધા જ વિસ્તારોમાં કોલેજો અને શાળાઓની અંદર રજા જાહેર કરી દેવામાં આવી છે, અને ઓફિસોમાં પણ ઘણી જગ્યાએ રજાઓ જાહેર કરી દેવામાં આવી છે। લોકોને કામ વગર ઘરની બહાર ના નીકળવું તેવી પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે લોકો ફસાઈ રહ્યા છે। લગભગ 3000 જેટલા લોકો
પાણીની અંદર ફસાયા હતા, જેને કારણે એનડીએફ ટીમ અને એસડીઆરએફ ટીમે રેસ્ક્યુ કર્યા છે અને બચાવ્યા છે। અને અત્યારે જુઓ મિત્રો, ખાસ દક્ષિણ ગુજરાતમાં ખાડીપુર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે નદીઓની અંદર મિત્રો પૂર જેવી પરિસ્થિતિ, કારણ કે સપાટી વધી રહી છે। અને ચાલો હું તમને ટાઈમ નથી બગાડતો અને આપણે મુખ્ય મુદ્દા ઉપર આવીએ। અસલી જે વાત છે એના ઉપર હવે આપણે વાત કરી તો વરસાદ આવનારી કલાકમાં ક્યાં કેટલો જોવા મળશે એના ઉપર હવે આપણું મુખ્ય ફોકસ રહેવાનું છે મિત્રો। 24 તારીખ અને શુક્રવારના દિવસે વહેલી સવારે 3-4 વાગ્યા એટલે વહેલી સવારના મિત્રો જે વરસાદ શરૂ થઈ ગયો છે તે બપોરથી રાત્રિ સુધી ચાલવાનો છે 24 તારીખની અંદર। તેની અંદર મિત્રો વાત કરીએ તો ખાસ કયા કયા જિલ્લાનો સમાવેશ થયેલો છે જોઈ લઈએ। તો એની પહેલા લાઈવ સિસ્ટમ અહીંયા હું તમને સેટેલાઇટના માધ્યમથી સમજાવું તો જોઈ લો, આ સુરત, નવસારી, વડોદરા ઉપર જે સિસ્ટમ હતી તે 24 તારીખની રાત્રિ સુધીમાં આવી ગઈ છે અને હવે અમદાવાદ ઉપરથી લઈને મિત્રો ઉપર મધ્ય ગુજરાતને વટીને મિત્રો અત્યારે કચ્છ તરફ સિસ્ટમ રવાના થઈ ગઈ છે તેવું મિત્રો લાગી રહ્યું છે। સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ડાંગ, તેની સાથે સાથે મહીસાગર, પંચમહાલ, ગોધરા, તેની સાથે મિત્રો જે ખેડા લાગુના વિસ્તારો છે તો આ 7-8 જિલ્લાઓ કે જે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આવેલા છે એની સાથે કચ્છ બોર્ડર, આ બધા જિલ્લાઓ ઉપર હવે મુખ્યત્વે એક સિસ્ટમનું કેન્દ્ર બિંદુ જોવા મળી રહ્યું છે। અને જેવી રીતના દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ ડૂબી ચૂક્યા છે, જેમાં 15 ઇંચથી લઈને 20 ઇંચ સુધીના વરસાદો એક તાલુકામાં અને 50 ઇંચ સુધીના વરસાદો એક જિલ્લા ઉપર પડ્યા છે। એવા વરસાદો હવે આ ભાગોની અંદર મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પડવા જઈ રહ્યા છે। તો ચાલો હવે હું તમને એકો એક ગામના નામ સાથે સમજાવું, વધારે ટાઈમ નથી બગાડતો, શરૂઆત મધ્ય ગુજરાતથી જ કરી દઈએ। તો 24 તારીખની વહેલી સવારે 3-4 વાગ્યાથી જે તાંડવ શરૂ થઈ ગયો છે તેમાં જોઈ લો, સૌથી પહેલા તો મિત્રો ખતરો વધશે વડોદરા બાજુ, વડોદરાથી લઈને બોડેલી, છોટા ઉદેપુરના વિસ્તારોથી લઈને ઉપર વધીએ તો જોઈ લો મિત્રો ગોધરા, દાહોદ વિસ્તારો, નડિયાદ અને ડાકોરના જે વિસ્તારો છે એની પણ ઉપર જોવો તો મહીસાગર, લુણાવાડા, બાયડ, પંચમહાલ, ખેડાનો જે આ વિસ્તાર છે ત્યાં કાયદેસર મિત્રો સિસ્ટમના ઝપેટાની અંદર આવવાનો છે। તેમજ મિત્રો વાત કરીએ તો દક્ષિણીય સૌરાષ્ટ્રનો જે આખો પટ્ટો છે કે જ્યાં આવેલું છે જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીનો જે મેન ભાગ છે, જ્યાં વિસાવદર, કેશોદ, સાસણગીર, રાજુલા, લીલિયા, જાફરાબાદ, બાબરા, લાઠી, આ જે વિસ્તારો છે આખા દક્ષિણીય સૌરાષ્ટ્રના, ત્યાં કોઈ મોટા વરસાદની આગાહી નથી। મધ્યમ લેવલના એકાદ સુધીના ઝાપટા પડી શકે છે। બાકી 24 તારીખની પૂરેપૂરી અપડેટ મેં તમને આપી દીધી છે અને આના માટે વેધર મોડેલો પણ સામે આપ્યા છે, અન્ય માહિતીઓ પણ સામે આવી છે, તે મારે હવે તમને આજના વિડીયોમાં નથી જણાવવાની, આવતીકાલના વિડીયોમાં સંપૂર્ણ અપડેટ આપીશું। જોઈ લો, વરસાદ જે શરૂ થયો છે તો ગુજરાત રાજ્યવાસીઓ તૈયારી રાખજો અને આગાહીને જે છે તે મિત્રો ખાસ ધ્યાનથી આશા રાખું છું કે સાંભળી હશે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 23 તારીખ પછીનો જે સમય છે તે હવે 24, 25 અને 26 ખૂબ જ ભારે છે। દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડમાં જે વરસાદ પડ્યો એવા સેમ ટુ સેમ વરસાદ ઉત્તર અને મધ્યમ ગુજરાતની અંદર પડવાના છે। તો 26 તારીખ સુધી ખાસ ચેતવણીમાં રહેજો। આગામી 48 કલાક સુધીની અંદર મિત્રો ગુજરાતની અંદર હજુ મધ્ય ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળી શકે છે
અને તૈયારીમાં રહેજો। બાકી આજનો વિડીયો પૂર્ણ કરીએ છીએ। બાકી છેલ્લે મિત્રો ડિસ્ક્લેમર આપવા માંગુ છું કે આ માત્ર આગાહી જે છે તે વેધર મોડેલો આંકડાઓને આધારે છે અને આ આગાહી જે છે તે મિત્રો અમારા અનુમાનને આધારે હોય છે। તો મિત્રો આગાહી જે લોકોને માનવી હોય તે માની શકે, કારણ કે વિડીયોમાં આપવામાં આવેલી તમામ માહિતી ગૂગલને આધીન હોય છે મિત્રો। તે પહેલા મિત્રો સમાચાર ધ્યાનથી માણી લેવા અને મિત્રો ત્યાં સુધી આવનારા વિડીયોની અંદર નવી આગાહી સાથે આપણે મળીશું। ત્યાં સુધી રજા આપશો। ધન્યવાદ। જય માતાજી, જય દ્વારકાધીશ।